વ્રજભૂમિ કોઠારિયા ધામ તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગરની તપ ત્યાગ સેવા ભજન ભક્તિ અને માનવ સેવાના ગૌ સેવાના એક અલૌકિક સેવા કાર્યની ધૂણી જ્યાં સતત જલતી રહે છે એવા જ પૂજ્ય બાપાની વાર્ષિક 11મી પુણ્યતિથિ અંતર્ગત આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના ચતુર્થ દિવસે ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પાવન પ્રસંગના રસોઈના મહામુલાદાતા ચતુર્થ દિવસના સ્વર્ગીય નાગરભાઈ વસ્તાભાઈ આલ હસ્તે શ્રી જયેશભાઈ નાગરભાઈ આલ, શ્રી રાહુલભાઈ નાગરભાઈ આલ, ગામ થાનગઢ હાલ, ગાંધીનગર, પૂજ્ય વાલા બાપાની 15મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે દેવજીભાઈ વાલાભાઈ બાર, હમીરભાઈ વાલાભાઈ બાર, શંકરભાઈ દેવજીભાઈ બાર, વિપુલભાઈ હમીરભાઈ બાર, મૂળ ગામ દુદાપુર, હાલ રાજકોટ, હાર્ડવેર ખજાના રાજકોટ, અને તૃતીય રસોઈના દાતા ખીમજીભાઈ હીરાભાઈ જોગરાણા, રણછોડભાઈ હીરાભાઈ જોગરાણા રાજકોટ, ગેલોપ્સ હોટલ બલદાણા, આ ત્રણેય દાતાઓના પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરશે. આજે 14મી એપ્રિલ ચૈત્રવદ બારસ, બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ. એમની ચેતનાને આપણા શ્રદ્ધાપૂર્ણ વંદન. આપ સૌને જાણકારી માટે આપણા રાત્રિ કાર્યક્રમોમાં આજે રાત્રિના 9 કલાકે લોક ડાયરાના સંચાલક લોક સાહિત્યકાર ગોવિંદભાઈ રોજિયા અને કલાવૃંદમાં ગીતાબેન રબારી, પરેશદાન ગઢવી અને ઉદય ધાધલના એ સંતવાણી અને લોક ડાયરાના કાર્યક્રમમાં પણ સૌને સહભાગી થવા વિનંતી કરીશ. તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજતા મીઠુડા રાધાકૃષ્ણ દેવ નિત્ય યજ્ઞશાળામાં થતા ભાગવતજીના હોમ સાથેનો યજ્ઞ, વેદ વિદ્યાલયમાં વેદ અને શાસ્ત્રના જ્ઞાનથી શિક્ષિત થતા એ વેદ વિદ્યાલયના ભૂદેવ વિપ્ર બાળકો, ગૌ સેવા, અન્ય તથાસ્તુ વિદ્યાપીઠના શૈક્ષણિક સંકુલને પરિપૂર્ણતા તરફ લઈ જવા માટે નિર્માણાધીન થઈ રહેલા ભવનો, બાળ ક્રીડાંગણ, પાર્કિંગ એરિયા વગેરેની એ પાવન ધરામાં આપણું ભાવિ આયોજન એટલે જે વયસ્ક વડીલોને સંતાન નથી એવા વડીલો માટે આપણે એક વૃદ્ધાશ્રમ, જેનું નામ આપણે આપ્યું છે વડીલોનો વિસામો. જ્યારે જે બાળકોને વાલી નથી, માતા પિતા નથી, એવા અનાથ બાળકો માટે આપણે મારું ઘર નામે એક અનાથાશ્રમ નિર્માણાધીન કરવા જઈ રહ્યા છીએ. આ બધી જ સેવા સંકલ્પોની સંકલ્પબદ્ધતા તરફની આપણી યાત્રાની એક સાક્ષીરૂપ એ ભવનમાં, એ પરિસરમાં આપ સૌને એકવાર આપણા વિવિધ ઉત્સવો, પછી એ પાટોત્સવ હોય, જન્માષ્ટમી હોય, નૂતન વર્ષ હોય, ગુરુ પૂર્ણિમા હોય, શરદ પૂર્ણિમા હોય, આવા કોઈને કોઈ પ્રસંગે યા તો આપની અનુકૂળતાએ એકવાર તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર વતી આપ સૌને તથાસ્તુ વિદ્યાપીઠમાં પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. જગતના જીવોનું કલ્યાણ કરનારી અને જન્મો જન્મના પાપ નષ્ટ કરનારી કથા એટલે શ્રીમદ ભાગવત 84 લાખ યોનિમાંથી પસાર થઈ જ્યારે આપણને માનવ દેહ મળ્યો છે, ત્યારે આ દેહને પણ આપણે જન્મો જન્મના પાપમાંથી નષ્ટ કરીએ અને જગતના જીવોનું કલ્યાણની ભાવના સાથે ચતુર્થ દિવસના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ
અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રગટનારા એ પરમેશ્વરના દિવ્ય પ્રસંગની અભૂભૂતિની અનુભૂતિ પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી મુખેથી આપણે સૌ પ્રાપ્ત કરીએ એવી એ બંને પ્રગટનારા પરમેશ્વરોને પ્રાર્થના સાથે વજા બાપાના સૌને જય સીતારામ, શ્રી સેમોજ માત કી જય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સાથે સાથે જેમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે એ એન્ડ્રોઈડ મોબાઈલ જેમની પાસે છે એમને વિનંતી કરું કે હું જે કહું એ નંબર આપના મોબાઈલમાં સેવ કરશો. 999 888 2612. આ નંબર સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો, જેથી દાદાના મુખેથી સ્ફુરેલો સુવિચાર અને મીઠુડા રાધાકૃષ્ણદેવની દિવ્ય ઝાંખી અને પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો આપને મળતી થશે. આપ સૌને વિનંતી કે માઇકનો અવાજ પણ ટૂંકો પડે એટલો તમારો અવાજ સંભળાય છે. અને બહેનોને મને એમ લાગે છે કે કથા કે સત્સંગ કે ભજનમાં જ સમય મળતો હોય વાતો કરવાનો, બાકી તો દૈનિક કર્મમાં કદાચ વ્યસ્ત રહેતા હોય. માતાઓને ખાસ પ્રાર્થના કે દાદાએ પણ કહ્યું છે, શાસ્ત્ર પણ કહે છે, અને એક સામાન્ય સમજણની વાત છે કે જ્યાં ભજન હોય, સત્સંગ હોય, ભોજન હોય, ત્યાં સ્વયં શિસ્તથી અને શાંતિથી આપણે સહકાર આપીશું. આપ સૌને ફરી અનુરોધ, જ્યારે પણ કથા મંદિરમાં પ્રવેશ કરો એ સાથે જ મૌન ધારણ કરી અને અત્યારે પણ સૌ બહેનો ભાઈઓ ખૂબ શાંતિ પ્રદાન કરશે, જેથી કરી આપણે મંગલાચરણ તરફ જઈએ. આપ સૌને એ પણ વિનંતી કરું કે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરશો, જેથી ટીવી ચેનલોમાં પ્રસારિત ન થતી કથાઓ કે અન્ય કાર્યક્રમો એ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આપ એમના સાક્ષી બની શકશો. આવો જગતના જીવનનું કલ્યાણ કરનારી અને જન્મ જન્મના પાપ નષ્ટ કરનારી આપ સૌની શાંતિ પ્રદાન થઈ આ કથાનું શ્રવણ આપણે સૌ કરીએ એવી આપ સૌને વિનંતી સાથે આપણા સૌ વતી ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં પૂજ્ય વજા બાપાની દિવ્ય ચેતનાને વંદન, ભાગવત ભગવાનને વંદન સાથે આવો ચતુર્થ દિવસના એ પરમેશ્વરના પ્રાગટ્યના સાક્ષી બનીએ. સૌને શ્રી સેમોજ માત કી જય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.